કોર્પોરેશન પર ભેગા થયા ફાયર એનઓસી લઈ અલગ અલગ મિલકતોને સીલ કરાતા વિરોધ નોંધાવ્યો। શાળાઓએ ફાયર એનઓસી માટે થોડો સમય આપવા માટે માંગ કરી છે। શાળા સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, ફાયર એનઓસી માટે થોડો સમય આપવા માટે માંગ કરાઈ છે। રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, શાળા સંચાલકોની શું માંગ છે? ચોક્કસથી રાજકોટમાં જે છે છેલ્લા અગ્નિકાંડની ઘટના બની છે ત્યારબાદ જે ફાયર વિભાગ છે તે પણ ક્યાંક એલર્ટ થયું છે। એમના દ્વારા જે છે જેમની પાસે ફાયર સેફટીના સાધનો ન હોય ત્યાં સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ત્યારે ખાનગી શાળાના જે સંચાલકો છે તે એકઠા થયા છે। બેન, શું કહેશો, તમારી શું માંગ છે? અત્યારે માંગ જે અત્યારે કીધેલું છે એ જ છે સર। અમારી માંગ જે બીયુ માટેનું કહેવામાં આવેલું છે, બરાબર, એ અમે રેસિડેન્શિયલમાં જે ગુજરાત બોર્ડનું હતું એમાં એ ક્લિયરલી નોટિફાઈ કરેલું છે। તો થોડીક જ વારમાં નવા 5 ધારાસભ્યો શપથ લેશે। પેટા ચૂંટણીમાં જીતેલા એમએલએ શપથ લેશે। વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધી 161 થશે। નવા એમએલએ શપથ લેતા વિધાનસભાનું સંખ્યાબળ 181 થશે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી શપથ લેવડાવશે। પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ અને માણાવદરથી વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ। થેન્ક યુ સર। તો હાલ સીજે ચાવડાએ શપથ લીધા છે। સીધા ગાંધીનગરથી દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। પેટા ચૂંટણીમાં જીતેલા સીજે ચાવડા કે જેઓએ ધારાસભ્ય પદના શપથ લીધા છે અને આ સાથે તેઓએ શપથ લીધા છે। શંકર ચૌધરી છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। 5 એવા ધારાસભ્યો કે જે પેટા ચૂંટણીમાં જીત્યા છે તે હાલ શપથ લઈ રહ્યા છે। ગૃહમાં ભાજપનું સંખ્યાબળ હવે 161 થશે અને આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ તેઓને અભિનંદન આપ્યા છે। સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગાંધીનગરથી કે જ્યાં સીજે ચાવડાએ સૌપ્રથમ શપથ લીધા છે અને હવે એક બાદ એક તમામ જે 5 ધારાસભ્યો છે તે શપથ લેશે। વિધાનસભાથી આ દ્રશ્યો છે કે જ્યાં ભાજપનું સંખ્યાબળ હવે 161 થવાનું છે। 5 નવા ધારાસભ્યોનો શપથ સમારોહ આજે છે અને શપથ લઈ રહ્યા છે। એક બાદ એક ધારાસભ્ય શપથ લેશે તો આ તરફ સીજે ચાવડાએ સૌપ્રથમ શપથ લીધા છે અને હવે બાદ અન્ય ધારાસભ્ય શપથ લેશે। વિધાનસભાની હાલ ફક્ત એક જ વિસાવદર બેઠક ખાલી છે, એટલે કે જે 181 સંખ્યાબળ થવાનું છે બેઠકોનું અને આ સાથે હવે અર્જુન મોઢવાડિયા શપથ લઈ રહ્યા છે। અર્જુન દેવાભાઈ મોઢવાડિયા વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ। પોરબંદરથી જીતેલા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ શપથ લીધા છે અને આ તરફ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં તેઓનું અભિવાદન પણ કરવામાં આવ્યું છે। શુભેચ્છાઓ આપવામાં આવી કારણ કે શપથ લેવામાં આવ્યા છે। પેટા ચૂંટણી જે યોજાઈ જેમાં પોરબંદરથી અર્જુન મોઢવાડિયા જીત્યા હતા અને હવે સીએમ દ્વારા પણ તેઓનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે। અભિનંદન સીએમ આપી રહ્યા છે। પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યો આજે શપથ લઈ રહ્યા છે। અરવિંદભાઈ લાડાણી।
હું અરવિંદભાઈ જીણાભાઈ લાડાણી વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. તો આ સાથે જ માણાવદરથી અરવિંદ લાડાણી કે જેઓએ શપથ લીધા છે અને હવે શંકર ચૌધરી દ્વારા તેઓનું અભિવાદન કરવામાં આવશે. આજનો આ દિવસ કે જ્યાં પેટા ચૂંટણીમાં જીતેલા માણાવદર બેઠક પરથી જીતેલા અરવિંદ લાડાણી કે જેઓએ શપથ લીધા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેઓનું અભિવાદન કરશે, અભિનંદન આપી રહ્યા છે. અને આ જે માહોલ છે ગાંધીનગરથી 5 બેઠકો 5 પેટા ચૂંટણી યોજાઈ અને જેમાં 5 ચિરાગ પટેલ. તો ચિરાગ પટેલ ખંભાત બેઠક પરથી જીતેલા છે, તેઓ હવે શપથ લેશે. હું ચિરાગ અરવિંદભાઈ પટેલ વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. ખંભાત બેઠક પરથી જીતેલા ચિરાગ પટેલ જેઓએ શપથ લીધા છે અને આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો 5 એવી બેઠક કે જ્યાં પેટા ચૂંટણી યોજાઈ હતી. 5 ધારાસભ્યો શપથ લઈ રહ્યા છે. શંકર ચૌધરી દ્વારા તેઓનું અભિવાદન કરવામાં આવશે અને હાલ તેઓએ શુભેચ્છા પાઠવી છે. ચિરાગ પટેલે શપથ લીધા છે. પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યો કે જેઓએ શપથ લીધા છે અને હવે જવાબદારી પોતાની નિભાવશે. સીએમએ ચિરાગ પટેલનું અભિવાદન કર્યું, અભિનંદન પાઠવ્યા. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાથી ધારાસભ્ય રહેશે હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા. વાઘોડિયા બેઠક પરથી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા શપથ લેશે. હું ધર્મેન્દ્રસિંહ રણુભા વાઘેલા વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. શપથવિધિ અત્યારે હાલ પૂર્ણ થાય છે. વિધાનસભાની હાલ ફક્ત હવે એક જ બેઠક વિસાવદર બેઠક રહેશે, કારણ કે હવે સંખ્યાબળ 181 થઈ ગયું છે અને સૌથી વધુ બેઠકો રહી છે 161 ભાજપની. એટલે ભાજપ હવે સત્તાપક્ષ મજબૂત રહેશે અને વિપક્ષે હવે મહેનત કરવી પડશે, કારણ કે વિપક્ષનું સંખ્યાબળ ઓછું છે. ઘણા એવા પણ ધારાસભ્ય છે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા છે. ગાંધીનગરથી સતત દ્રશ્યો સામે આવી રહ્યા છે. વિધાનસભામાં હાલ શપથ ગ્રહણ સમારોહ યોજાયો, જેમાં તમામ જે 5 બેઠકો પેટા ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યએ શપથ લીધા.